સુરત શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રવિવારે હની ટ્રેપની એક સનસનાટીભરી ઘટના સામે આવી. સુરત શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રવિવારે હની ટ્રેપની એક સનસનાટીભરી ઘટના સામે આવી. ઓનલાઈન વેબસાઇટ પર ફિમેલ સર્વિસ શોધવી કન્સ્ટ્રક્શન સાઇટના સુપરવાઇઝરને ભારે પડી ગઈ. સોમનાથ મંદિર પાસેના એક એપાર્ટમેન્ટમાં બોલાવીને નકલી પીએસઆઈ અને કોન્સ્ટેબલ હોવાની ઓળખ આપીને સુપરવાઇઝર પાસેથી 5 લાખ રૂપિયા પડાવતી ગેંગના ઉમરા પોલીસે પર્દાફાશ કર્યો. પોલીસે 2 મહિલા સહિત 5 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર હજુ પોલીસ પકડથી દૂર છે. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી અત્યંત ખતરનાક હતી, જેમાં તેઓ ભોગ બનનાર વ્યક્તિનો સંપર્ક કરીને લલચાવતા અને ત્યારબાદ એકાંત સ્થળે બોલાવીને મહિલા આરોપી સાથે આપત્તિજનક સ્થિતિમાં મૂકી દેતા હતા. આ સ્થિતિનો લાભ ઉઠાવીને ટોળકી દ્વારા પીડિતને બ્લેકમેલ કરીને મોટા પ્રમાણમાં નાણાં પડાવવામાં આવતા. પોલીસ તપાસમાં ટોળકીના તાર ઊંડે સુધી જોડાયેલ હોવાની શંકા સેવાઈ રહી છે. આ કેસમાં ચોંકાવનારી વિગત તપાસ દરમિયાન સામે આવી છે કે આરોપી પાસેથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીનું આબેહૂબ નકલી આઈડી કાર્ડ મળી આવ્યું. આ કાર્ડમાં યુવરાજસિંહ જાડેજા નામ અને સબ ઇન્સ્પેક્ટરનો રેન્ક દર્શાવવામાં આવ્યો, જેની ઇસ્યુ ડેટ 14 માર્ચ 2018 અને જન્મ તારીખ 10 જાન્યુઆરી 1992 લખેલી છે. તપાસ એજન્સીના નામે રોપ જમાવીને લોકોને ડરાવવા માટે આ કાર્ડનો ઉપયોગ થતો હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને ટોળકીના અન્ય સભ્યો અને અગાઉ કરેલા ગુનાઓની વિગતો મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેડા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.